નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? વિદ્યાર્થી મિત્રો, 25/7/2024 એટલે કે ગુરુવારના રોજ આપણી ધોરણ 9 ની પ્રથમ એકમ કસોટી છે આવવાની છે. અને આપણને બધાને ખબર છે વિજ્ઞાન વિષયની જો વાત કરીએ તો આપણે એક ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 1 આપણી આસપાસમાં દ્રવ્યો, આ ચેપ્ટરમાંથી છે એ આપણને વિદ્યાર્થી મિત્રો સવાલ પૂછાવાના છે. એમનું પેપર આપણી સમક્ષ હાજર થઈ ગયું છે, આવી ગયું છે, અને આ જ પેપર તમારા પરીક્ષાની અંદર પૂછાવાનું છે. તો ચાલો એમનું આપણે સોલ્યુશન કરીએ. એમાં સેક્શન એની જો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો એની અંદર આપણને 1 થી 4 ક્વેશ્ચન આપેલા છે એક ગુણના. એમાં પહેલો આપણે વિદ્યાર્થી મિત્રો સોલ્વ કરીશું શું, તો કે ભાઈ 25 સેલ્સિયસ તમને આપેલું છે એને તમારે કેલ્વિનમાં ફેરવવાનું છે. કેમાં ફેરવવાનું છે? તમારે એને કેલ્વિનમાં. તો વિદ્યાર્થી મિત્રો આપણને બધાને ખબર છે કેલ્વિનમાં ફેરવવું હોય તો શું કરવું પડે, તો કે ભાઈ આપણને જે કિંમત આપેલી છે 25 બરોબર, એમાં પ્લસ આપણે 273 કરી દઈએ બરોબર, એટલે આપણને શું જવાબ મળે, તો કે ભાઈ 298 કેલ્વિન. તો આટલો સરસ મજાનો જવાબ આપણો ઓપ્શન એ આવે છે બરોબર. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે દ્રવ્યની કુદરતી ભૌતિક અવસ્થાઓ કેટલી છે. તો વિદ્યાર્થી મિત્રો આપણને બધાને ખબર છે ઘન, પ્રવાહી અને વાયુ, એટલે ટોટલ દ્રવ્યની કુદરતી અવસ્થા 3 હોય છે. આગળ વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીએ તો ખાલી જગ્યાને સૂકો બરફ કહેવાય. વિદ્યાર્થી મિત્રો આ સવાલ સૂકો બરફ કોને કહેવાય, તો આપણને બધાને ખબર છે કે ભાઈ ઘન CO2 હોય, ઘન CO2 હોય એને વિદ્યાર્થી મિત્રો આપણે શું કહીએ છીએ, તો કે સૂકો બરફ કહેતા હોઈએ છીએ. ત્યાર પછી આપણને ખરું કે ખોટું એ તમારે કહેવાનું છે કે હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રાને ભેજ કહે છે. સાચું કે ખોટું? તો સાચું, સિમ્પલ છે. આપણે બાષ્પોત્સર્જન જ્યારે ક્રિયા ભણીએ એમાં આવે છે કે આ વિધાન સાચું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે 1 થી 4 ક્વેશ્ચનો કે જે આપણે જોયા કે જે 4 ગુણની અંદર એક સવાલો પૂછાવાના છે. હવે સેક્શન બી ની આપણે સોલ્યુશન કરીએ એ પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવી છે બહુ ઇમ્પોર્ટન્ટ, સરસ મજાની, તમારા માટે જરૂરી એવી ઇમ્પોર્ટન્ટ. વિદ્યાર્થી મિત્રો તમામ ધોરણના જેટલા પણ વિદ્યાર્થીઓ છે ને એ ખાસ કરીને એકમ કસોટીની તૈયારી કેવી રીતે કરે ખબર, તો કે યુથ સ્વયં પબ્લિકેશનની બુકમાંથી. વિદ્યાર્થી મિત્રો સ્વયં પબ્લિકેશન અને યુથ એજ્યુકેશન દ્વારા છે ને 2024 અને 25 ના શ્રેષ્ઠ પ્રકાશનો છે એ લોન્ચ થઈ ચૂક્યા છે. તમે ધોરણ 10 ની અંદર અભ્યાસ કરતા હોય તો ગુજરાતી મીડિયમમાં, તમે ધોરણ 10 ની અંદર અંગ્રેજી મીડિયમમાં અભ્યાસ કરતા હોય કે પછી તમે ધોરણ 10 ની અંદર ધોરણ 12 ની અંદર ગુજરાતી મીડિયમમાં અભ્યાસ કરતા હોય, આ બધા વિદ્યાર્થીઓ માટે યુથ એજ્યુકેશન અને સ્વયં પબ્લિકેશન દ્વારા સરસ મજાના મટીરિયલ લોન્ચ કરવામાં આવ્યા છે. બેટા હું નથી કહેતો, ઘણા બધા લાખો વિદ્યાર્થીઓએ આ બુકો પરચેસ કરી છે અને પરચેસ કરીને પોતે એકમ કસોટીની તૈયારી આ બુકની અંદરથી પોતે કરતા હોય છે. અને બુકની અંદરથી પોતે તૈયારી કરે અને પોતે સર્વશ્રેષ્ઠ છે એ પરિણામ પોતે પ્રાપ્ત કરતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો મંગાવવાનું ભૂલતા નહીં, નીચે આપેલો નંબર છે એની ઉપર આજે કોન્ટેક્ટ કરો અને મંગાવો યુથ સ્વયં પબ્લિકેશનની બુકો અને બનો ટોપર. વિદ્યાર્થી મિત્રો આગળ આપણે ચર્ચા કરીએ તો હવે આપણે સેક્શન બી ને સોલ્વ કરવો છે. તો સેક્શન બી ની જો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો ટૂંકમાં માગ્યા મુજબ ઉત્તર આપો એનો ક્વેશ્ચન આવશે. ટોટલ 8 ગુણ છે એટલે કે 2 ગુણના તમને 4 સવાલો પૂછાવાના છે. હવે આપણે વાત કરીએ તો પહેલો સવાલ કે ઉનાળામાં આપણે કેવા કપડા પહેરવા જોઈએ બરોબર ને, શા માટે? તો આપણને બધાને ખબર છે કે આ સવાલ ચેપ્ટર નંબર 1 નો છે અને એની અંદર જો આપણે વાત કરીએ ઉનાળામાં આપણે સુતરાઉ કપડા પહેરવા જોઈએ. શું કામ? કારણ કે સુતરાઉ કપડા શું કરે, તો કે આપણા શરીરમાં રહેલું જેટલું પણ પરસેવો ઉત્પન્ન થાય છે એ પરસેવાનું પોતે શોષણ કરી લે અને શોષણ કરીને ત્યારે શું થાય, તો કે એ કપડામાંથી બાષ્પોત્સર્જનની ઘટના થાય, એટલે કે જે કપડામાં શોષાયેલું પાણી છે એનું ધીમે ધીમે વરાળમાં રૂપાંતર થાય. એ વરાળમાં રૂપાંતર થવા માટે અમુક ગુપ્ત ઉર્જાની જરૂર પડે જેને આપણે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહીએ છીએ. અને આ બાષ્પીભવન જે ગુપ્ત ઉષ્મા છે એ આપણા શરીરમાંથી અથવા તો આપણા વાતાવરણમાંથી શોષાય, જેનાથી આપણને ઠંડકનો એટલે કે શીતળતાનો વિદ્યાર્થી મિત્રો અનુભવ થતો હોય છે. તો આ માટે વિદ્યાર્થી મિત્રો આપણે સુતરાઉ કપડા પહેરવા જોઈએ. અહીંયા મેં આખે આખું સોલ્યુશન આપી દીધું છે. તમે તમારી ભાષાની અંદર એટલે કે તમે મૌલિકતા દાખવશો બરોબર, તમે શું દાખવશો બેટા, તો કે મૌલિકતા તમે દાખવશો તો પણ તમને પૂરેપૂરા માર્ક્સ મળવાના છે. આગળ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ સવાલ વાત કરીએ અને જે પરીક્ષામાં આવવાનો છે એ છે દ્રવ્યના કણોમાં કયા કયા પ્રકારની લાક્ષણિકતાઓ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો કયા કયા પ્રકારની લાક્ષણિકતાની વાત કરી તો દ્રવ્યના કણો આપણને બધાને ખબર કેવા હોય, અતિ સૂક્ષ્મ હોય છે, એનું ચોક્કસ દળ હોય. બીજું દ્રવ્યના કણો વચ્ચે શું હોય, ખાલી અવકાશ હોય, એ પણ આપણને ખબર છે. અને સરળતાથી એકબીજામાં દ્રવ્ય છે શું થાય છે, તો કે મિશ્ર થઈ શકે છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો સતત કેવા હોય, ગતિશીલ હોય, એટલે કે એની પાસે ગતિજ ઉર્જા હોય છે. અને જો તાપમાન આપણે વધારી તો શું થાય, તો કે વિદ્યાર્થી મિત્રો ગતિજ ઉર્જામાં વધારો થતો હોય છે અને દ્રવ્યના કણો છે એકબીજાને શું કરે છે, તો કે આકર્ષે છે. આ 4 લખો એટલે 2 ગુણ મળે. આમાં 4 છે તો વિદ્યાર્થી મિત્રો આ 2 તમે સાચા લખાવ્યું તો 1 ગુણ મળે અને બીજા તમે આ 2 સાચા લખો એટલે તમને 2 ગુણ પૂરેપૂરા માર્ક મળે. હવે ઘણી બધી વખત કેવું થાય ખબર વિદ્યાર્થી મિત્રો કે છોકરાઓ કહેતા હોય કે સર અમારી પાસે બુક મંગાવવાના પૈસા નથી અથવા તો અમારી પરિસ્થિતિ એટલી સારી નથી કે અમે બધી બુક મંગાવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થીઓને હોય ને કે નહીં અમારી પાસે બુક મંગાવવાના પણ પૈસા નથી, અમારી આર્થિક પરિસ્થિતિ બહુ નબળી છે, તો એમના માટે વિદ્યાર્થી મિત્રો એક સરપ્રાઈઝ છે. શું સરપ્રાઈઝ છે વિદ્યાર્થી મિત્રો? તમારા માટે છે ને
એ યુથ એજ્યુકેશન એપ્લિકેશન, એટલે કે તમે પ્લે સ્ટોરમાં જશો, ત્યાં તમે લખશો યુથ પેપર જનરેશન 1 to 12, એમાં તમને એપ્લિકેશન મળશે બેટા. આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો એટલે એની અંદર તમે ધોરણ 1 થી લઈને 12 ના વિદ્યાર્થીઓ કોઈ પણ હોય, આર્ટ્સ, કોમર્સ, સાયન્સ કોઈ પણમાં તમે અભ્યાસ કરતા હોય ને, તો વિદ્યાર્થી મિત્રો તમે વિડીયો લેક્ચર જોઈ શકો છો કોઈ પણ ટોપિકના, કોઈ પણ વિષયના. એની સાથે સાથે વિડીયો લેક્ચર તો મળે જ છે, પણ એમાં તમને ટેક્સ્ટ બુક મળશે, એમાં તમને વિડીયો મળશે, મટીરિયલ મળશે, પછી રીડિંગ મટીરિયલ મળશે, અને સાથે સાથે એમસીક્યુ ની પ્રેક્ટિસ પણ તમે કરી શકશો, જેનાથી તમે તમારી તૈયારીને શાનદાર બનાવી શકો. તો છે ને એક મહત્વપૂર્ણ વાત, છે ને તમારા માટે હિતની વાત. તો વિદ્યાર્થી મિત્રો, યુથ એજ્યુકેશન ખાલી પૈસા કમાવા માટે નહીં, પરંતુ વિદ્યાર્થીઓને હિતમાં ધ્યાનમાં રાખીને બાળકોનું ભવિષ્ય આગળ આવે, બાળકો પોતે પોતાનું રિઝલ્ટ લાવે, આર્થિક પરિસ્થિતિને કારણે એમનું ભવિષ્ય છે બગડે નહીં, એના માટે આ સરસ મજાની એપ્લિકેશન આપણે લોન્ચ કરી છે. અને એ એપ્લિકેશન તમે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો વિના મૂલ્યે. એક પણ પ્રકારનો ચાર્જીસ તમારા પાસેથી આ એપ્લિકેશનમાં લેવામાં આવશે નહીં. ઓકે, તો ફટાફટ જાઓ, આજે જ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન એપ્લિકેશન ફ્રોમ પ્લે સ્ટોર. આગળ આપણે ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણને 7મો સવાલ એવો પૂછ્યો છે કે ભાઈ ગલન અને ગલનબિંદુ એટલે શું? ગલનબિંદુ શું દર્શાવે છે? બરફનું ગલનબિંદુ જણાવો. વિદ્યાર્થી મિત્રો, આમાં આપણને ગલનની વ્યાખ્યા કીધી. સાદું સિમ્પલ એટલું યાદ રાખવાનું, ગલન કોને કહેવાય ખબર છે? કે કોઈ પણ પદાર્થ ઘન હોય અને એનું રૂપાંતર પ્રવાહીમાં થાય ને, આ જે ઘટના થઈ ને બેટા, આ ઘટનાને શું કહેવાય ખબર છે? ગલન કહેવાય. બરોબર, તો એ તમારી ભાષામાં લખી નાખવાનું. ગલનબિંદુ કોને કહેવાય? હવે કોઈ પણ ઘન પદાર્થ હોય તો કે એમનેમ તો કઈ પ્રવાહ રૂપાંતર નથી થવાનું. જેમ કે બરફ હોય તો શું ઓટોમેટિકલી પાણીમાં રૂપાંતર પામે? ના 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 ના. એના માટે શું કરે તો કે એ પોતે છે ને, એ વિદ્યાર્થી મિત્રો અમુક એને તાપમાનની જરૂર પડે, એને જેટલું અમુક તાપમાન મળે ને તો જે પોતે શું થાય તો કે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય વિદ્યાર્થી મિત્રો. તો એટલા માટે અહીંયા ગલનબિંદુની વ્યાખ્યા શું થઈ તો કે જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહી અવસ્થામાં રૂપાંતર પામે છે તે તાપમાનને શું કહેવામાં આવે છે બેટા? ગલનબિંદુ કહેવામાં આવે છે. ઓકે, અને બરફનું ગલનબિંદુ છે શું છે તો કે 273 કેલ્વિન બરફનું ગલનબિંદુ વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવતું હોય છે. તો આઈ થિંક તમને અહીંયા સુધી તમારો કન્સેપ્ટ છે એકદમ સરસ મજાનો, એકદમ મસ્ત રીતે છે એ ક્લિયર થઈ ગયું છે. તમને વિડીયોની અંદર પણ ઘણી બધી છે એ શું આવતી છે તો કે વિદ્યાર્થી મિત્રો એકદમ મજા આવતી છે. હવે 8મા સવાલની વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે દ્રવ્ય એટલે શું? ઉદાહરણ આપો. તો વિદ્યાર્થી મિત્રો, આપણને બધાને ખબર છે કે આપણી આસપાસ જોઈએ તો અલગ અલગ કદ, આકારની, બનાવટની વસ્તુ જોવા મળે. બ્રહ્માંડની જેટલી પણ વસ્તુ છે એ જે સામગ્રીમાંથી બનેલી હોય ને એને શું કહેવાય બેટા? દ્રવ્ય કહેવાય. અને દ્રવ્યની બીજી પણ વ્યાખ્યા છે કે ભાઈ વસ્તુ જગ્યા રોકતો અને દર ધરાવતો, એને પણ આપણે શું કહીએ? દ્રવ્ય. અને આ ઉદાહરણો પણ તમને ઘણા બધા આપેલા છે જે તમે જાતે વાંચીને તૈયાર કરી શકો છો. હવે સેક્શન સી નો વારો બેટા. એમાં પણ તમને લોકોને ટોટલ 9 ગુણનું સેક્શન છે. ઇટ મીન્સ કે 3 ગુણના 3 સવાલો તમને પૂછાશે. એમાં પહેલો સવાલ, ઘન અવસ્થાના ગુણધર્મો અને લાક્ષણિકતાઓ જણાવો. તો આપણને બધાને ખબર છે કે કોઈ પણ ઘન અવસ્થા હોય એને આપણે ગુણધર્મો લખવા હોય તો એમાં શું શું આવશે તો કે ભાઈ એનો ચોક્કસ આકાર હોય, કદ હોય, સીમા હોય. બીજું આપણે વાત કરીએ તો ભાઈ દબાવ હોતા એની પર કે ખાસ દબાણની અસર થતી નથી, એટલે કે પોતે સંકોચન પણ પામતા નથી. બીજું કે પોતે તરલ હોતા નથી, આથી તે પોતે વહી શકતા પણ નથી. ઘન પદાર્થ ઉપર જો બાહ્ય બળ લગાડવામાં આવે તો એ તૂટી જાય, પરંતુ એના આકારમાં કઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી, એટલે કેવા છે? પોતે દ્રઢ છે. બરોબર. અને એમાં તમારે સ્પંજ એટલે કે વાદળીને તમારે ઉદાહરણ લઈ લેવાનું કે જો તમે વાદળીને દબાવો, સ્પંજને તમે દબાવો તો એમાં રહેલા જે કણો છે એમની વચ્ચે રહેલી જે જગ્યા છે એમાં જે હવા છે એ બહાર નીકળે, પરંતુ એની અવસ્થા બદલાતી છે નહીં. ત્યાર પછી 10મા સવાલની વાત કરીએ તેમાં પૂછ્યું છે દ્રવ્યોની અવસ્થાઓ શા માટે ઉદ્ભવે છે અને દ્રવ્ય અવસ્થાના પ્રકાર જણાવી દરેક અવસ્થાના 3 ઉદાહરણો આપો. આમાં તમને શું કીધું કે ભાઈ દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ અને તમારે આંતર આણ્વીય આકર્ષણ બળને આધારે છે એ અલગ અલગ દ્રવ્યો હોય. જેમ કે દ્રવ્યની 3 અવસ્થાઓ ઘન, પ્રવાહી અને વાયુ. તો ઘન અવસ્થામાં તાંબુ છે, લોખંડ છે, સોનું છે, બરફ છે, બધાનો થાય. પ્રવાહી અવસ્થામાં પાણી છે, પેટ્રોલ છે, ત્યાર પછી આલ્કોહોલ છે. વાયુ અવસ્થામાં હવા, નાઇટ્રોજન અને ઓક્સિજનનો સમાવેશ થાય. હવે આ સવાલ બહુ ઇમ્પોર્ટન્ટ છે, આમાં ધ્યાન આપજો કે ભાઈ નીચે દર્શાવેલ તાપમાનમાં મૂલ્યોને ડિગ્રી સેલ્સિયસ માપક્રમમાં ફેરવો. તમને કેલ્વિનમાં A, આ B, આ C, આ D અને E આપેલા છે, એને તમારે સેલ્સિયસમાં ફેરવવાના. તો સેલ્સિયસમાં ફેરવું શું કરવાનું? જે કિંમત આપી એમાંથી 273 બાદ કરજો, જે કિંમત આપી 273 બાદ કરજો, જે કિંમત આપી એમાંથી 273 બાદ કરી દેવાના, એટલે તમને અહીંયા મૂલ્ય મળી જશે. આગળ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, જો તમે 9 થી 12 માં આખું વર્ષ લાઈવ અભ્યાસ કરીને શાળા અને શહેરમાં ટોપર બનવા માંગતા હોય ને તો વિદ્યાર્થી મિત્રો આજે જ વિદ્યાકુલ નામની એપ્લિકેશન છે કે જે વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ દ્વારા ચલાવવામાં આવે છે, એ તમે ડાઉનલોડ કરી શકો છો. અને ડાઉનલોડ કરીને ગુજરાતની નંબર 1 ટીમ, બરોબર, એ સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શિક્ષકો ગુજરાતના, એ તમને લોકોને આખું એ વર્ષ દરમિયાન એકદમ જોરદાર, એકદમ ધારદાર રીતે ભણાવવાના છે. એની જો આપણે વાત કરીએ ને તો ધોરણ 9 અને 11 ના જે વિદ્યાર્થીઓ છે એમના માટે
ટોપર બેચ અને ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ જેના માટે ટોપર રિલોડેડ બેચ લોન્ચ થઈ ચૂકી છે. વિદ્યાર્થી મિત્રો શું મળશે આમાં? તો તમને આખા વર્ષનો આખો સિલેબસ જેમ તમારી સ્કૂલમાં ભણાવવામાં આવે છે એ પ્રમાણે જ ભણાવવામાં આવશે. અને બીજી આપણે વાત કરીએ તો લાઈવ લેક્ચર રહેશે બેટા. કેવા લેક્ચર રહેશે? લાઈવ, એટલે કે દરરોજ તમને લાઈવ લેક્ચર ભણાવવામાં આવશે. એની સાથે સાથે તમે લાઈવ લેક્ચર નથી જોઈ શકતા અથવા તો તમારે બીજી વખત એક લેક્ચર જોવો છે તો રેકોર્ડિંગ ફોર્મેટમાં પણ તમને એ જ લેક્ચર છે એ તમને જોવા મળવાનો છે. ત્રીજી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કે ભાઈ તમને લોકોના ડાઉટ પણ સોલ્વ કરવામાં આવશે. ફૂલ યર પોતે બેચ રહેશે, એટલે કે આખું વર્ષ તમને છે એ ભણાવવામાં આવશે જેનાથી તમે એક સરસ રીતે છે એ અભ્યાસ કરી શકો. પછી આપણે વાત કરીએ તો તમને વિદ્યાર્થી મિત્રો લેક્ચર નોટ મળશે, બેસ્ટ તમારું તમે રિઝલ્ટ પણ મેળવી શકશો. આની સાથે સાથે વોટ્સએપ સપોર્ટ પણ મળશે. તો આટલું બધું મળતું હોય બરોબર તો આજે જ 994445 પર કોલ કરો, વિદ્યાકુળ એપ્લિકેશન ડાઉનલોડ કરો, ગુજરાતની નંબર 1 એજ્યુકેશન ચેનલ સાથે જોડાઈને તમે ભણી શકો છો. આગળ આપણે વાત કરીએ સેક્શન ડી ની વિદ્યાર્થી મિત્રો. તો સેક્શન ડી માં તમને 4 ગુણનો એક સવાલ પૂછે છે, પણ અહીંયા તમને 2 સવાલ હશે. એમાંથી કોઈ પણ એક લખવાનો અથવામાં આપશે. જેમ કે પહેલો સવાલ છે બાષ્પીભવન પર અસર કરતા પરિબળો જણાવો. તો બાષ્પીભવન પર અસર કરતા પરિબળો કયા કયા હોય? તો સપાટીનું ક્ષેત્રફળ વધવાથી, ત્યાર પછી તાપમાનમાં વધારો થવાથી, ત્યાર પછી ભેજની માત્રામાં ઘટાડો થવાથી, પવનની ઝડપમાં વધારો થવાથી. બરાબર, આ મુદ્દાઓ તમે લખો એટલે પૂરેપૂરા તમને માર્ક્સ મળે. જો આ સવાલ ન પૂછે તમને આવો સવાલ પૂછાય કે વાયુ અવસ્થાના ગુણધર્મો જણાવો. તો આપણને બધાને ખબર છે કે વાયુ અવસ્થાના ગુણધર્મનો ચોક્કસ આકાર હોતો નથી, એનું કદ હોતું નથી, પરંતુ ચોક્કસ એનું શું હોય તો કે દળ હોય. ત્યાર પછી આપણે વાત કરીએ તો વાયુનું સંકોચન થઈ શકે એટલે આપણા ઘરમાં રાંધણ ગેસ જે હોય છે એમાં પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ એટલે કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ આવેલો હોય છે. અને હોસ્પિટલમાં પણ તમે ઓક્સિજનના સિલિન્ડરના બાટલા જોયા હોય છે જેમાં સંકુચિત વાયુ, દબાવેલો વાયુ ભરેલો હોય છે. બરોબર, અને સીએનજી જે આજકાલ વાહનોમાં વપરાય છે, શુદ્ધ બળતણ તરીકે વપરાતો એક ગેસ છે જેને પણ આપણે દબાવીને સિલિન્ડરમાં ભરી શકીએ છીએ. બરોબર, આ દ્રવ્યના કણો કેવા હોય તો કે ખૂબ જ ઝડપી હોય અને કણો વચ્ચે ખાલી જગ્યા પણ વધારે હોય છે, એટલા માટે વાયુના પ્રસર પણ ખૂબ જ ઝડપી થઈ શકે છે. બરોબર, તો આટલું તમે લખો તો તમને પૂરેપૂરા માર્ક્સ મળે છે. તો ધેટ્સ ઇટ વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારું પેપરની વાત થઈ ગઈ. તમારે લોકો છે એ જો ટોપર બેચમાં જોડાવવું હોય તો 992445 પર કોલ કરો, ટોપર બેચમાં જોડાઈ જાઓ. જે લોકોને વિનામૂલ્ય અભ્યાસ કરવો હોય બરોબર એ લોકો વિદ્યાર્થી મિત્રો એ યુથ પેપર જનરેશન 1 to 12 નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. અને જે વિદ્યાર્થીઓ છે કે જેને એમ છે કે નહીં મારે બુકો મંગાવીને તૈયારી કરવી છે તો એ વિદ્યાર્થીઓ માટે યુથ અને સ્વયં પબ્લિકેશન દ્વારા જે બુકો લોન્ચ કરવામાં આવી છે આ બુકોનો પણ તમે સારો લઈને અભ્યાસ કરી શકો છો. તો આજે તમે જે ભણ્યા છો આ જ પરીક્ષાની અંદર પૂછાવાનું છે. તો આજે જ વિદ્યાર્થી મિત્રો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરો, આ વિડીયોને લાઈક કરો અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમારો કોમેન્ટ અભિપ્રાય જણાવો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. મળીએ છીએ કોઈ નવા લેક્ચરમાં, ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત.